ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓની હડતાળનો 11મો દિવસ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, ટેકનિકલ ગ્રેડ પે ઉપર ચિંતન કર્યા વગર નિર્ણય ન લઈ શકાય. રાજ્યના લોકોના આરોગ્ય સાથે ચેડા નહીં સાંખી લેવાય. આરોગ્ય મંત્રીએ હડતાળ સમેટવા માટે કરી અપીલ. રાજકોટના તમામ આરોગ્ય કેન્દ્રો પર આયુષ્યમાન કાર્ડની કામગીરી બંધ. ટેકનિકલ એરર હોવાના કારણે કામગીરી બંધ હોવાનું જણાવતા આરોગ્ય અધિકારીઓ કામગીરી ઝડપથી પૂર્વવત કરવા માટે આરોગ્ય મંત્રીની ખાતરી. ભેળસેળિયા વેપારીઓ પર ત્રાટક્યું ખોરાક અને ઔષધ તંત્ર. નડિયાદની ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ ઉપર દરોડા દરમિયાન 8,50,000નો નકલી ઘીનો જથ્થો કરાયો જપ્ત. ફેક્ટરીના માલિકનું લાયસન્સ 60 દિવસ માટે સસ્પેન્ડ. પોરબંદરના કરલી મોકરસાગર પક્ષી અભયારણ્યને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન ધામ તરીકે વિકસાવવા કરાશે ₹200 કરોડનો ખર્ચ. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં પ્રવાસન મંત્રીએ કહ્યું, વિસાવાડા અને મિયાણીના બીચને આઇકોનિક બીચ બનાવવા સર્વેની કામગીરી શરૂ. સંસદમાં આજે મહત્વના બિલો ઉપર કામગીરી. રાજ્યસભામાં નાણાં વિધેયક 2025 તો લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ ઉપર ચર્ચા ચાલુ. તો વિપક્ષ દ્વારા વિશેષ અધિકાર હનન મામલે રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડે દર્શાવી નારાજગી. ગુજરાતમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાની જાહેરાત વચ્ચે હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક. તો ઈડર એપીએમસી યાર્ડમાં જાહેર હરાજીના ભાવ મામલે વિવાદ બાદ સુખદ સમાધાન થતાં હરાજી ફરી શરૂ. ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે અમેરિકન સંસ્થાના આરોપોનું ભારતે કર્યું ખંડન. કહ્યું, રિપોર્ટ પક્ષપાતથી ભરેલો અને રાજકીય ઇરાદાથી પ્રેરિત. ભારતની છબીને ખરડવાનો કરાઈ રહ્યો છે પ્રયાસ. આજે વિશ્વ રંગમંચ દિવસ. રંગમંચ કળાના મહત્વ માટે જાગૃતતા વધારવાના ઉદ્દેશથી કરાય છે ઉજવણી. આ વર્ષની થીમ છે રંગમંચ અને શાંતિથી સમૃદ્ધિ. રાજ્યના વિવિધ શહેરોમાં અનેક કાર્યક્રમોનું આયોજન. ગત કારોબારના ઘટાડા બાદ ભારતીય શેરબજારમાં ફરી તેજીનો માહોલ. સેન્સેક્સ 318 અંક ચડ્યો. નિફ્ટી ફરી એકવાર 23,600ની સપાટીથી નજીક. બેંક અને એનર્જી શેર્સમાં લેવાલી. સોના ચાંદીમાં ધીમા પગે આગેકૂચ. ડોલર સામે રૂપિયો નબળો.